હવે જોઈએ ઉદાહરણ 4.7. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. હવે અહીંયા છે ને એક વસ્તુ તમારે સમજવા જેવી છે કે જ્યારે કોઈ પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય, હવે એ પદાર્થ ધારો કે આપણે નિર્દેશ ફ્રેમ લઈએ, બરોબર છે, અને એ નિર્દેશ ફ્રેમની અંદર બીજો એક પદાર્થ સ્થિર હોય, અને જો તમારી નિર્દેશ ફ્રેમ એ પ્રવેગિત ગતિ કરતી હોય તો એની અંદર જે પદાર્થ રહેલો હોય તેની ઉપર આભાસી પ્રવેગ લાગે છે. એટલે કે નિર્દેશ ફ્રેમની પ્રવેગિત ગતિના લીધે કરીને પદાર્થ ઉપર પ્રવેગ લાગે છે, અને એ પદાર્થ ઉપર જે પ્રવેગ લાગે છે એ નિર્દેશ ફ્રેમનો જે પ્રવેગ છે તેના કરતા વિરુદ્ધ દિશામાં લાગે છે. હું તમને એક સાદું ઉદાહરણ આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો, બરોબર, અને બસ અચળ ઝડપથી માનો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહી છે, બરોબર. તો અચળ ઝડપ, અચળ વેગ એટલે પ્રવેગ શૂન્ય. હવે અચાનક રસ્તામાં કંઈક આવી ગયું અને ડ્રાઈવરે બ્રેક મારી. હવે બ્રેક મારી એટલે શું થયું? વેગમાં ઘટાડો થયો. વેગમાં ઘટાડો થયો એટલે પ્રવેગિત ગતિ થઈ ગઈ. હવે પણ હવે બસનો પ્રવેગ કઈ દિશામાં થયો? તો ગતિની વિરુદ્ધ દિશામાં, કારણ કે વેગ ઘટી રહ્યો છે એટલે પ્રવેગ નેગેટિવ આવશે, ઋણ આવશે. તો એ પરિસ્થિતિમાં હવે તમે વિચારો, યાદ કરો કે જો આવી રીતે અચાનક બ્રેક વાગે તો તમારી ઉપર શું અસર થાય છે? તમે આગળની તરફ પડી જાઓ છો, એટલે કે તમારી ઉપર પ્રવેગ લાગુ પડ્યો, અને એ બસનો જે પ્રવેગ હતો પાછળની દિશામાં એની વિરુદ્ધ દિશામાં તમારી ઉપર આગળની દિશામાં પ્રવેગ લાગ્યો. એટલે તમારી ઉપર કોઈ બળ નથી લાગ્યું, પણ તમે જે નિર્દેશ ફ્રેમ એટલે કે બસની અંદર છો એ નિર્દેશ ફ્રેમ ની પ્રવેગિત ગતિના લીધે કરીને તમારી ઉપર પ્રવેગ લાગ્યો, એટલે એને આભાસી પ્રવેગ કહે છે. અને એ નિર્દેશ ફ્રેમ નો જે પ્રવેગ હોય તેની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે હવે જો અહીંયા સમજો કે ટ્રેન જો આગળની દિશામાં પ્રવેગિત ગતિ કરે તો બોક્સ ઉપર આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગે. હવે જો ટ્રેનનો પ્રવેગ વધતો જાય તો બોક્સ ઉપર જે પ્રવેગ લાગી રહ્યો છે વિરુદ્ધ દિશામાં એ પણ વધતો જાય. હવે અહીંયા સ્થિત ઘર્ષણ છે બે સપાટીઓ વચ્ચે, એટલે એ જે આભાસી પ્રવેગ લાગી રહ્યો છે તેના લીધે કરીને જે આભાસી બળ લાગે છે એ આભાસી બળ જો સ્થિત ઘર્ષણ બળ જે છે એના કરતા નાનું હશે ત્યાં સુધી આ બોક્સ એ ગતિમય બનશે નહીં. પણ ટ્રેનનો પ્રવેગ વધતા 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 એટલો વધી જાય કે જો આભાસી બળ, આભાસી પ્રવેગના લીધે કરીને લાગતું આભાસી બળ જો મહત્તમ સ્થિત ઘર્ષણથી વધી જાય તો પછી એ બોક્સ વિરુદ્ધ દિશામાં લપસવાનું શરૂ કરી દેશે. પડી સમજ? તો હવે જુઓ, ઘર્ષણ બળ જે છે એ એની ઉપર પ્રવેગ જે લાગે છે એને સમતોલી રહ્યું છે, એટલે Fs બરાબર ma લખીએ આપણે. અને આ ક્યાં સુધી સમતોલે છે? કે જ્યાં સુધી મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગુ પડે નહીં ત્યાં સુધી. એટલે કે Fs જે છે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી કાં તો નાનું હોય અને કાં તો એના જેટલું હોય, એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ હોય. આ પરિસ્થિતિ આવે ત્યાં સુધી બોક્સ સ્થિર રહે. પણ હવે જો મહત્તમ સ્થિત ઘર્ષણ જે છે એના કરતા પણ આભાસી બાહ્ય બળ વધી ગયું તો ચોક્કસપણે એ લપસવાનું ચાલુ થઈ જાય. એટલે હવે આપણે અહીંયા લખી શકીએ કે Fs જે છે હવે n બરાબર mg લખાય, એટલે કે Fs is less than or equal to μs mg.
પણ એફએસ બરાબર તો ma છે, તો અહીંયા તમે ma લખી નાખો તો એમ કેન્સલ થઈ જશે અહીંથી, અને a લેસ ધેન મ્યુએસ ઇન્ટુ g થશે. હવે જો અહીંયા આપણે a જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ g હોય તો મહત્તમ પ્રવેગનું મૂલ્ય કેટલું કહી શકાય? તો કે a મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ g. ગણિતીય રીતે આપણે સમજી શકીએ તો a મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ g. હવે મ્યુએસ નું મૂલ્ય આપણને આપેલું છે 0.15, g બરાબર 10, એટલે કે a મેક્સિમમ બરાબર 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણે એવું અર્થઘટન કરી શકીએ કે ટ્રેન જ્યારે 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના મહત્તમ પ્રવેગથી ગતિ કરતી હશે ત્યારે fs એ fs મેક્સિમમ બન્યું હશે. હવે જો ટ્રેન આના કરતા વધારે પ્રવેગથી ગતિ કરે તો આભાસી બળ જે છે એ fs મેક્સિમમ થી વધી જશે, અને એની અસર હેઠળ હવે જે તમારું બોક્સ છે એ ટ્રેનના તળિયા ઉપર ખસવાનું શરૂ થઈ જશે. પડી સમજ મિત્રો? ક્લિયર?